જી નમસ્કાર. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત છો, મજામાં હશો? મિત્રો, આવનારી કંડક્ટર પરીક્ષા તેમજ હેલ્પર પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી અગાઉ પરીક્ષામાં પૂછાયેલા કમ્પ્યુટરના આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીશું. તો મિત્રો, જે અગાઉ વારંવાર પૂછાયેલા છે, મોસ્ટ ઓફલી દરેક પરીક્ષામાં પૂછાયેલા છે, તો એવા પ્રશ્નોની આ વિડીયોમાં ચર્ચા કરીશું. અને મિત્રો, જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વધુમાં વધુ આ વિડીયો શેર કરજો. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો કમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે. તો મિત્રો, આ પ્રશ્ન જે છે વારંવાર પૂછાય છે. તો કોઈ કમ્પ્યુટરના પિતા તરીકે ચાર્લ્સ બેબેજ, બરાબર, ચાર્લ્સ બેબેજને ઓળખવામાં આવે છે કોમ્પ્યુટરના પિતા તરીકે. એના પછી વાત કરીશું કોમ્પ્યુટરમાં ડેટાનો સંગ્રહ કરવા માટેનો સૌથી નાનો એકમ કયો? તો જે કોમ્પ્યુટરમાં જે ડેટાનો સંગ્રહ કરવા માટેનો જે સૌથી નાનો એકમ બીટ છે, બરાબર. ઘણા બાઇટ લખીને આવી જાય છે, બરાબર. તો જે કોમ્પ્યુટરમાં ડેટાનો સંગ્રહ કરવા માટેનો સૌથી નાનો એકમ છે બીટ, બરાબર. એના પછી નીચેનામાંથી કઈ વોલેટાઇલ એટલે કે નાશવંત મેમરી છે? તો જે નાશવંત મેમરી કઈ છે? તો રેમ, બરાબર, RAM. એના પછી વાત કરીશું રેમનું પૂરું નામ. મિત્રો, જે આ ફંડામેન્ટલ પ્રશ્નો છે, તો એ ફંડામેન્ટલ જ પ્રશ્નો મોસ્ટ ઓફલી આવતા હોય છે. રેમનું પૂરું નામ છે રેન્ડમ એક્સેસ મેમરી. ઓપ્શન બી સાચો જવાબ છે. રોમનું પૂરું નામ, તો રોમનું પૂરું નામ છે રીડ ઓનલી મેમરી. કોમ્પ્યુટરનું મગજ કોને કહેવામાં આવે છે? તો જે કોમ્પ્યુટરનું જે મગજ છે એને સીપીયુને કોમ્પ્યુટરનું મગજ તરીકે ઓળખવામાં આવે છે. ઓપ્શન બી સાચો જવાબ છે. સીપીયુનું પૂરું નામ શું છે? તો સીપીયુનું પૂરું નામ છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, બરાબર, જે પ્રોસેસિંગ થતી હોય છે. એના પછી વાત કરીશું નીચેનામાંથી કયું ડિવાઇસ ઇનપુટ. મિત્રો, ખાસ ધ્યાન રાખજો, ઇનપુટ આઉટપુટ ડિવાઇસ કયા છે એ તમારે ખાસ તૈયાર કરી લેવાના. કારણ કે 2-3 માર્ક્સનો એ પણ પૂછાય છે, ઇનપુટ ડિવાઇસ કયો છે, કયો નથી, આઉટપુટ કયો છે, કયો નથી, બરાબર. નીચેનામાંથી કયો ડિવાઇસ ઇનપુટ ડિવાઇસ છે? તો તેનો સાચો જવાબ છે સી. કીબોર્ડ છે એ ઇનપુટ ડિવાઇસ છે, મોનિટર છે, પ્રિન્ટર છે, સ્પીકર છે, આઉટપુટ ડિવાઇસ છે. એના પછી નીચેનામાંથી કયું આઉટપુટ ડિવાઇસ નથી? આમાં શું પૂછ્યું છે? પ્રશ્ન પણ આપણે પહેલો સમજવો પડશે કે પ્રશ્ન શું કહેવા માગે છે. તો નીચેનામાંથી કયું આઉટપુટ ડિવાઇસ નથી? બરાબર, આઉટપુટ ડિવાઇસ નથી કહ્યું છે, બરાબર. પ્લોટર, મોનિટર, સ્કેનર, પ્રિન્ટર, બરાબર. તો જે સ્કેનર છે એ આઉટપુટ ડિવાઇસ નથી, બરાબર. WWનું પૂરું નામ, તો WWનું પૂરું નામ છે વર્લ્ડ વાઇડ વેબ, બરાબર. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. આપણને એવું લાગતું હોય છે કે આવો પ્રશ્ન ના પૂછાય, પરંતુ પૂછી શકે છે અને પૂછાયેલો છે. ઇન્ટરનેટના માધ્યમથી થતા ખરીદ વેચાણને શું કહેવામાં આવે છે? જે ઇન્ટરનેટના માધ્યમથી જે ખરીદ વેચાણ, તો એને શું કહેવામાં આવે છે? તો ઈ કોમર્સ. ઓપ્શન બી સાચો જવાબ છે, ઈ કોમર્સ. MS વર્ડ એ કયા પ્રકારનો સોફ્ટવેર છે? તો સોફ્ટવેર, એપ્લિકેશન, સોફ્ટવેર, હાર્ડવેર, એના વિશે પણ પ્રશ્નો આવે છે. તો MS વર્ડ એ વર્ડ પ્રોસેસિંગ છે, બરાબર, વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર છે. એના પછી MS વર્ડમાં નવી ફાઇલ બનાવવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો કે નવી ફાઇલ બનાવવા માટે Ctrl+N, બરાબર. એના પછી કોઈ પણ લખાણને કોપી કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન, તો Ctrl+C. કોપી કે કટ કરેલું લખાણ પેસ્ટ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? આ તો તમને ખ્યાલ જ હોવો, પેસ્ટ માટે, કોપી માટે, બરાબર. તો તેનો સાચો જવાબ છે Ctrl+V. MS વર્ડમાં લખાણને સિલેક્ટ ઓલ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? સિલેક્ટ ઓલ કરવા માટે, તો ઓપ્શન એ Ctrl+A. એના પછી વાત કરીશું MS એક્સેલને કયા પ્રકારનો સોફ્ટવેર કહેવામાં આવે છે? તો MS એક્સેલ જે છે એને સ્પ્રેડશીટ સોફ્ટવેર કહેવામાં આવે છે. આ પણ પ્રશ્ન વારે પૂછાયેલા છે મિત્રો,
અને આવા જ પરીક્ષામાં પ્રશ્ન પૂછાતા હોય છે, જે ફંડામેન્ટલ, જે આપણને કામમાં પણ વધારે આવતા હોય છે જ્યારે કોમ્પ્યુટર ઉપર કામ કરીતા હોઈએ ત્યારે. MS એક્સેલમાં કુલ કેટલી કોલમ, એટલે કે નવા વર્ઝનમાં કેટલી કોલમ હોય છે? તો નવા વર્ઝનમાં 16,384. ઓપ્શન સી સાચો જવાબ છે. MS એક્સેલમાં રો અને કોલમના જોડાણને શું કહેવામાં આવે છે? તો MS એક્સેલમાં રો અને કોલમના જે જોડાણ છે એને સેલ તરીકે ઓળખવામાં આવે છે. MS એક્સેલમાં ફોર્મ્યુલા હંમેશા કયા ચિહ્નથી દર્શાવવામાં આવે છે? તો જે MS એક્સેલમાં ફોર્મ્યુલા જે છે હંમેશા કયા ચિહ્નથી? તો તેનો જવાબ છે સી, ઇક્વલ ટુ. બરાબર, આપણે ગુજરાતીમાં બરાબર કહ્યું. MS પાવરપોઈન્ટ કયા કામ માટે ઉપયોગી છે? તો એ MS પાવરપોઈન્ટ જે પ્રેઝન્ટેશન બનાવવા માટે ઉપયોગી છે. મિત્રો, આવા જ પ્રશ્નો પૂછાતા હોય છે, અને ખાસ હેલ્પરમાં 10 માર્ક્સ છે રોકડિયા, જ્યારે કંડક્ટરમાં 20 માર્ક્સ રોકડિયા છે. તો આ રોકડિયા માર્ક્સ ન જવા જોઈએ. પાવરપોઈન્ટમાં નવી સ્લાઇડ ઉમેરવા માટેની કઈ શોર્ટકટ કી છે? તો પાવરપોઈન્ટમાં નવી સ્લાઇડ ઉમેરવા માટેની જે છે શોર્ટકટ Ctrl+M. પાવરપોઈન્ટમાં સ્લાઇડ શો શરૂ કરવા માટે કઈ કી દબાવવામાં આવે છે? તો પાવરપોઈન્ટમાં જે સ્લાઇડ શો શરૂ કરવા માટે F5. બરાબર. કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે? મોસ્ટ IMP પ્રશ્ન છે. તો 2 ડિસેમ્બર. ખાસ આ યાદ રાખજો દિવસ. 1 KB એટલે કેટલા બાઇટ? બરાબર, તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, 1024 બાઇટ. KB એટલે કિલોબાઇટ. બરાબર. 1 મેગાબાઇટ MB એટલે કેટલા KB થાય? તો તેનો સાચો જવાબ છે 1024 KB. બરાબર. નીચેનામાંથી કઈ સૌથી ઝડપી મેમરી છે? તો કેશ મેમરી. મોસ્ટ IMP પ્રશ્ન છે. નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ ઓપન સોર્સ છે? આ પ્રશ્ન વારે વારે પૂછાય છે. તો તેનો સાચો છે લિનક્સ, જે ઓપન સોર્સ જે છે. નીચેનામાંથી કયું ભારતનું પ્રથમ સુપર કોમ્પ્યુટર છે? તો તેનો સાચો જવાબ છે પરમ 8000. સોરી મિત્રો, 800 નહીં, 8000. મોસ્ટ IMP પ્રશ્ન છે. ભારતમાં કોમ્પ્યુટર જે સુપર કોમ્પ્યુટર એના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? કોમેન્ટ બોક્સમાં જણાવજો. એ પણ સોરી મિત્રો, અહીં જવાબ આપેલો છે. ભારતમાં સુપર કોમ્પ્યુટરના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો તેનો સાચો જવાબ છે ડૉક્ટર વિજય બાટકર. મોસ્ટ IMP પ્રશ્ન છે. URLનું પૂરું નામ શું છે? URLનું પૂરું નામ શું છે? યુનિફોર્મ રિસોર્સ લોકેટર. મોસ્ટ IMP પ્રશ્ન છે. HTTPનું પૂરું નામ શું છે? તો હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. મોસ્ટ IMP પ્રશ્ન. ઈમેલનું પૂરું નામ શું છે? તો ઇલેક્ટ્રોનિક મેલ. ઓપ્શન બી સાચો જવાબ છે. ઈમેલના શોધક કોણ છે? તો રે ટોમસની. બરાબર, રો ટોમસની અથવા તો રે ટોમસની. બરાબર, આ પણ મોસ્ટ IMP પ્રશ્ન છે. ઈમેલમાં પાછળ જે જોડાતી ફાઇલને શું કહેવામાં આવે છે? તો અટેચમેન્ટ. બરાબર. ઈમેલ સરનામા બે ભાગને અલગ પાડવા માટે કયા ચિહ્નનો ઉપયોગ થાય છે? તો @ સાચો જવાબ છે. અવાંછિત કે જાહેરાતવાળા ઈમેલ કયા ફોલ્ડરમાં જમા થાય છે? તો સ્પામમાં. બરાબર. મોસ્ટ IMP પ્રશ્ન છે કે જે જરૂરિયાત નથી કે જાહેરાતવાળા જે ઈમેલ છે તો એ સ્પામમાં જમા થાય છે. કોમ્પ્યુટરમાં રહેલી અશુદ્ધિ કે ભૂલ, એરરને શું કહેવામાં આવે છે? તો એને બગ કહેવામાં આવે છે. કોમ્પ્યુટરની ભૂલ સુધારવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો ડીબગિંગ. બરાબર, ડીબગિંગ. તો ઓપ્શન બી સાચો જવાબ. કોમ્પ્યુટર વાયરસનું પૂરું નામ શું છે? તો આ પણ મોસ્ટ IMP પ્રશ્ન છે. વાયરસ. ઓપ્શન એ સાચો છે. બરાબર, ઓપ્શન એ સાચો જવાબ છે. વિટલ ઇન્ફોર્મેશન રિસોર્સ અંડર સીઝ. નજીકના વિસ્તારના જે કોમ્પ્યુટરને જોડવા માટે કયા નેટવર્કનો ઉપયોગ થાય છે? તો LAN એટલે કે લોકલ એરિયા નેટવર્ક. LAN નું પૂરું નામ શું છે? લોકલ એરિયા નેટવર્ક. ઓપ્શન એ સાચો જવાબ છે. સમગ્ર વિશ્વને સાંકળતા નેટવર્કને શું કહેવામાં આવે છે? તો WAN. બરાબર. WANનું પૂરું નામ શું છે? તો વાઇડ એરિયા નેટવર્ક. વાઈફાઈનું પૂરું નામ શું છે? તો વાયરલેસ ફિડિલિટી. મોસ્ટ IMP પ્રશ્ન છે.
આઈપી એડ્રેસનું પૂરું નામ શું છે? તો આઈપી એડ્રેસનું પૂરું નામ છે ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ. એના પછી નીચેનામાંથી કયું વેબ બ્રાઉઝર નથી? તો આમાં કયું વેબ બ્રાઉઝર નથી? તો ગૂગલ સર્ચ જે વેબ બ્રાઉઝર નથી. નીચેનામાંથી કયું સર્ચ એન્જિન છે? તો તેનો સાચો જવાબ છે ગૂગલ, બિંગ, યાહૂ તમામ સર્ચ એન્જિન છે. કમ્પ્યુટર કઈ ભાષામાં સીધી સમજી શકે છે? તો મશીન લેંગ્વેજ, બાઇનરી. બરાબર. એના પછી વાત કરીશું બાઇનરી લેંગ્વેજમાં કયા બે અંકોનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન બી 0 અને 1. તો મિત્રો આજે આવનારી પરીક્ષા જે કંડક્ટર અને હેલ્પર માટે ખૂબ જ ઉપયોગી કોમ્પ્યુટરના જે પ્રશ્નો આપણે ચર્ચા કરી, તો આવનારી પરીક્ષામાં તમને ઘણા ઉપયોગી સાબિત થશે ને આમાંથી ઘણા પ્રશ્નો પણ આવશે. તો મિત્રો જો વિડીયો પસંદ આવે તો લાઈક અને વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને બીજાને પણ આના વિશે માહિતી મળે. આભાર.